એમને જ્યારે મનમાં ભાવ થયો કે 28 તપની વાત કરી બહુ ભારી, સાંભળીને રોમ રોમમાં આવી ગઈ કંપારી. અભિમન્યુના 7 કોઠાના યુદ્ધ કરતા પણ વાત લાગે બહુ ભારી. પણ ધીરે ધીરે પ્રભુ વચનો આવ્યા એવા અલગાડી, ધર્મસત્તાને સોંપી દીધી કર્મસત્તાને હટાવવાની સોપારી. અમને તો દેખાય સરસ મોજાની સેવપુરીને પાણીપુરીની લારી, તમે તો પ્રભુ વચનને એવા રહ્યા અણગારી. બન્યા તમે સરસ મજાના અણહારી તપને પારી. અને છેલ્લે જો તમને મારી વાત લાગી હોય પ્યારી, તો તપસ્વીને 2 હાથ ઉપર કરીને જોરદાર તમે ઉત્સવ આજે મંડાવો, તમે ઉત્સવ આજે મંડાવો, મંગલ ગીતો ગાવો, આજે શરણાઈ ઢોલ વગાડો. ઓ મારા તપસ્વી આવ્યા આજે, મારા તપસ્વી આવ્યા આજે, જય જયનાથ ગજાવો ભાઈ, તપની ધૂમ મચાવો. મોતી વેરાણા આંગણમાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી. આ તપના પારણા ન બને, પણ આવતા વિરાટ તપના અંતરવાયણા બને. મારો વિચાર કદાચ નાનો છે પણ વિઝન મારું મોટું છે. શબ્દ મારા નાના છે પણ મારી વાતો ઘણી મોટી છે. અને હાથ મારા નાના છે પણ મારા નાદ બહુ મોટા છે. મારા નાદ બહુ મોટા છે. આવા આશીર્વાદ તમે આપો. રે આવ્યા તપસ્વી, મોતી વેરાણા આંગણમાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી. અક્ષત ફૂલડે વધાવો આવ્યા તપસ્વી, જીન શાસન સોહાય રે આવ્યા તપસ્વી. હે પ્રભુ, ઉપવાસ નંબર 8 તને સમર્પિત કરું છું કે હવે ના છૂટે તારી સાથેની કોઈ ગાંઠ, ના છૂટે તારો મારો સાથ. અને હવે ભવાંતરમાં હર વખતે મને પડજો જીન શાસન, આજ અને આજ. તમે આંગણ આજ સજાવો, તમે આંગણ આજ સજાવો, આસો પાલવના તોરણ બંધાવો, શાસન દેવી વધાવો. આજે અવસર રૂડો આવ્યો, આજે અવસર રૂડો આવ્યો, મનના મનોરથ પૂરા થાતા તપસ્વી મન હરખાયો. મોતી વેરાણા આંગણમાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી, રે આવ્યા